बनाया तो उनको गुस्सा आया। ओ मेरा क्या कसूर, जमाने का कसूर, जिसने दस्तूर बनाया। अप्रैल फूल बनाया तो उनको गुस्सा आया। ओ मेरा क्या कसूर, जमाने का कसूर, जिसने दस्तूर बनाया। अप्रैल फूल बनाया। દર્શક મિત્રો, તમે આ ગીત ઉપરથી સમજી ગયા છો કે આજથી એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને આજે આપણે ચર્ચા પણ એપ્રિલ ફૂલ વિશે જ કરવાની છે. એટલે હાસ્ય, મનોરંજન, મોજ મસ્તીની દરેક વિષયની આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, હું માનુશ્રી પટેલ દૂરદર્શનના ખાસ પ્રોગ્રામ જિંદગી કેફેમાં આપનું સ્વાગત કરું છું અને આજનો ચર્ચાનો વિષય છે એપ્રિલ ફૂલ. અને મારી સાથે આ જ ચર્ચાને આગળ રસપ્રદ, મોજ મસ્તીવાળી બનાવવા માટે ઉપસ્થિત છે પ્રખ્યાત હાસ્ય લેખક, ગીતકાર અને અભિનેતા વિનય દવે. વિનયભાઈ, તમારું સ્વાગત છે. હાલ વિનયભાઈને તમે દૂરદર્શનની જ સિરિયલ જીવન ગાડી ચાલે આડીમાં જોતા જ હશો. તો વિનયભાઈ, ફરીથી હું આપનું સ્વાગત કરું છું. વિનયભાઈ, દર વર્ષે એપ્રિલ મહિનામાં જ એપ્રિલ ફૂલ લોકો એકબીજાને બનાવે છે, એટલે કે હળી મળીને મસ્તી કરે છે, મજાક કરે છે. તો આજે આપ આ દિવસને કેવી રીતે જુઓ છો? એપ્રિલ મહિનાની પહેલી તારીખ એને એપ્રિલ ફૂલ દિવસ તરીકે ગણવામાં આવે છે. એના માટે આજે કોઈનો વાંક ન કાઢો, આજે કોઈનો વાંક ન કાઢો, ના કાઢો કોઈ ભૂલ, આજે કોઈનો વાંક ન કાઢો, ના કાઢો કોઈ ભૂલ, હસતા હસતા એકબીજાને બનાવો એપ્રિલ ફૂલ. જી વિનયભાઈ, ખૂબ જ સરસ કીધું આપે. તો આપણે એપ્રિલ ફૂલનું હું એવું કહી શકાય કે જેમ જેમ પરિવર્તન આવ્યું છે એમ એપ્રિલ ફૂલનો જે શબ્દ છે પ્રેન્કમાં પરિવર્તિત થઈ ગયો છે. એટલે કહી શકાય કે જેન્ઝી લોકો જે હોય છે હવે પ્રેન્કનું સ્વરૂપ આપી દીધેલું હોય છે. તો આ પ્રેન્ક તમે તમારા ધ્યાનમાં કોઈ હોય તો દર્શક મિત્રો સાથે શેર કરો પ્લીઝ. પ્રેન્ક એટલે ટીખળ. ટીખળ એટલે મજાક મસ્તી, અને સાદી ભાષામાં કહીએ તો કોકને મૂરખ બનાવ્યું, ઉલ્લુ બનાવ્યો, મુર્ગો બનાવ્યો, આવા બધા શબ્દો પ્રચલિત છે. આમ આપણને બધાને ફૂલ બહુ પસંદ હોય છે. તો ગુલાબનું ફૂલ છે કે પછી મોગરાનું ફૂલ છે, કમળનું ફૂલ છે, લીંબુના ફૂલ પણ છે. એમ એપ્રિલ ફૂલ છે એ પણ બધાને પસંદ છે. એપ્રિલ ફૂલની અંદર પ્રેન્ક કરવામાં આવે છે. પ્રેન્ક એટલે એવી વસ્તુ કે જેમાં કોકને મૂરખ બનાવ્યો હોય એ એને બની ગયા પછી ખબર પડતી હોય છે. તો આપણે આમ તો લગભગ બધા જ એકબીજાને ઘણા જોરદાર રીતના મૂરખ બનાવતા હોય છે. અને ઘરની અંદર તો ડ્રોઈંગ રૂમની અંદર જ આ પરિસ્થિતિ રોજે રોજ તમે જોતા અને અનુભવતા હશો. પણ આપણે કેટલીક જાણીતી વ્યક્તિઓના પ્રેન્ક્સ વિશે વાત કરીએ આજે. BBC નામની એક બહુ જાણીતી સંસ્થા છે. BBCએ એપ્રિલ ફૂલ વખતે એક એવું જબરજસ્ત પ્રેન્ક કર્યું હતું કે એણે એમના દર્શકોને એક એવો વિડીયો બતાડ્યો હતો કે આપણે ત્યાં આગળ એક ઇંગ્લેન્ડના એક વિસ્તારની અંદર એ દેખાડીને ત્યાં આગળ વિઝ્યુઅલ્સ દેખાડ્યા હતા કે આપણને આ વિસ્તારની અંદર સ્પેગેટી નૂડલ્સની ખેતી થાય છે અને કેટલીક સ્ત્રીઓને ઝાડ ઉપરથી સ્પેગેટી નૂડલ્સ તોડતા દેખાડી હતી એમણે. અને લોકોને કહ્યું હતું કે તમે પણ તમારા ઘરના કમ્પાઉન્ડની અંદર, તમારા ટેરેસ ગાર્ડનની અંદર આ સ્પેગેટી નૂડલ્સ ઉગાડી શકો છો અને એની ખેતી કરી શકો છો. અને લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે એમણે ફોન કરવાના ચાલુ કર્યા. અને થોડી વાર પછી એમને ખ્યાલ આવ્યો કે આ BBC વાળાએ આપણને એપ્રિલ ફૂલ બનાવ્યા છે. આ આવડી મોટી સંસ્થા, ગંભીર સમાચારો રજૂ કરનારી સંસ્થા BBCએ આ પ્રેન્ક એના દર્શકોની સાથે કરેલું. આવું જ આ જાણીતી વ્યક્તિઓના પણ ઘણા બધા પ્રેન્ક્સ છે કે અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા લિન્ડસન જોન્સન. એ લિન્ડસન જોન્સન પ્રેન્ક માટે બહુ જાણીતા હતા. એમની પાસે ઘણી બધી ગાડીઓ હતી. તો એમાં એક ગાડી એવી હતી કે જે રોડ પર પણ ચાલી શકતી હતી અને ધારે અથવા એ લઈ જાય તો એ તળાવની અંદર બોટની જેમ તરી પણ શકતી હતી. તો એ શું કરતા, પોતાને ત્યાં અમેરિકાની અંદર પ્રેસિડેન્ટને ત્યાં તો ઘણા બધા ગેસ્ટ આવેલા હોય, તો ગેસ્ટ આવ્યા હોય એમને લઈને ફરવા જાય અને ટેકરી પર જાય ને દેખાડે કે નીચે કેવું સુંદર મજાનું તળાવ છે, જુઓ. લોકો જોતા હોય ને ત્યાં એકદમ દદાડી મૂકે અને ઢાળ ઉપરથી જે ફાસમ ફાસ ગાડી નીચે જતી હોય અને જે આજુબાજુ બેઠેલા ચીસા ચીસ રાડા રાડ કરી મૂકે કે બચાવો બચાવો, અને પેલા એમ બૂમો પાડવા માંડે પ્રેસિડેન્ટ કે બ્રેક ફેલ છે, બ્રેક ફેલ છે.
અને એ જીવ બધાના તાળવે ચોંટી જાય અને પછી તળાવ સુધી જઈને એકદમ તળાવમાં બોટ બની જાય. અને આ જેન્યુઇન પ્રેન્ક પ્રેસિડેન્ટ કરતા. હવે આ પ્રેસિડેન્ટ થઈને આવા પ્રેન્ક કરી શકે તો સામાન્ય માણસ તો કરી શકે. આવું જ પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેન માટે પણ જાણીતો એક પ્રસંગ છે કે જ્યારે પરદેશ જવાનું હોય ને ત્યારે તમને ખ્યાલ હશે કે તમારે અમુક પ્રકારના ઇન્જેક્શન લેવા પડતા હોય, રસીઓ લેવી પડતી હોય, યલો ફીવરની, મેલેરિયાની, ફ્લૂની એવી બધી રસીઓ લેવી પડે. તો હેરી ટ્રુમેનનો જે પર્સનલ આસિસ્ટન્ટ હતો એને ઇન્જેક્શન લેવાની બહુ જ બીક લાગતી હતી. હવે એ ડ્યુરિંગની અંદર એવું નક્કી થયું કે ભાઈ મેડિકલ એસોસિએશને એવું કર્યું કે ફલાણા દેશમાં જવાનું છે, ત્યાં આગળ ઇન્જેક્શન લેવાની જરૂર નથી, એટલે કોઈએ રસી લેવાની નથી. પણ ટ્રુમેને એના આસિસ્ટન્ટને જાણ નહોતી કરી કે ભાઈ તારે રસી લેવાની નથી, એવું એને કહ્યું જ નહોતું. અને એને છેલ્લી ઘડીએ એવું કીધું ભાઈ હવે તારે ઇન્જેક્શન લેવાનું છે. અને પેલો એટલો ટેન્શનમાં આવ્યો કે મને ઇન્જેક્શન, એને પેલી ઇન્જેક્શનનો ફોબિયા હતો, બીક લાગે, ટ્રાઇપેનોફોબિયા કહે છે એને, કે ઇન્જેક્શનથી બીક લાગે એને. માંડ એને 2-4 જણા પકડીને લઈ ગયા, એને સુવાડ્યો. અને પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેન પોતે પેલું ઘોડાને આપવાનું મોટું ઇન્જેક્શન લઈને ખડકા, આજે તો તને ઇન્જેક્શન આપ. પેલો માણસ રીતસર બેભાન થઈ ગયો. ત્યાં સુધી પ્રેસિડેન્ટે એને પ્રેન્ક કરેલું. આ તો આપણા અમેરિકાના પ્રેસિડેન્ટની એની વાત થઈ. આપણે અહીંયાની જ વાત કરીએ. જાણીતા ફિલ્મ અભિનેતા છે અક્ષય કુમાર. એ આવા પ્રેન્ક કરવાના બહુ શોખીન છે. એમણે એક ફિલ્મના શૂટિંગમાં એમની સાથે હિરોઈન હતી હુમા ખાન. હુમા ખાનના મોબાઈલની અંદરથી એમણે ચાલુ શૂટિંગ, હુમા જ્યારે ટેક ચાલતું હતો ત્યારે ત્યાં હતી, તો અક્ષય કુમારે એના ફોન ઉપરથી બીજા ઘણી બધી વ્યક્તિઓને આઈ લવ યુ, મારે તમારી સાથે લગ્ન કરવા છે, આવું હુમાના ફોન પરથી કરી દીધેલું. અને હુમા શોર્ટ પતાવી આવ્યો તો એનો ફોન રણક્યા જ કરે. એને થયું કે આ થયું શું, પછી એને ખબર પડી કે અક્ષય કુમારે આ પ્રેન્ક કર્યું છે. સેમ અમિતાભ બચ્ચનનો એક કિસ્સો છે કે અમિતાભ બચ્ચન અને એમનું એક જાણીતું ફિલ્મ છે સત્તે પે સત્યાગ્રહ, જેની અંદર 7 ભાઈઓની વાર્તા છે. તો એક સીન એવો હતો કે 7 ભાઈઓ ભેગા થઈને વાત કરી રહ્યા છે અને દરેક અભિનેતાનો એક પછી એક ડાયલોગ હતો. અમિતાભ હતા, પછી સચિન, સુધીર, કમલજીત અને શક્તિ કપૂર. અમિતાભ તો પોતે હતા જ. હવે ચાલુ શૂટિંગ થાય ને ત્યારે બધા પોતપોતાનો એક એક ડાયલોગ એક પછી એક બોલે. તો જ્યારે શક્તિ કપૂરનો ડાયલોગ આવે ને ત્યારે અમિતાભ એનો ડાયલોગ, શક્તિ કપૂરનો ડાયલોગ અમિતાભ બોલી જાય. હવે શક્તિ કપૂર માટે એટલું કન્ફ્યુઝન કે આવડા મોટા હીરોને મારથી રોકાય કઈ રીતના. હવે 2 ડાયલોગ અમિતાભ એની જગ્યાએ બોલી ગયા. અને પછી શક્તિ કપૂર બિચારો ગભરાયો અને એને દબાતા અવાજે ડિરેક્ટરને ફરિયાદ કરી કે આ મારા ડાયલોગો બોલે છે. અત્યાર સુધી એ એમના બોલે ત્યાં સુધી પણ મારા બોલી જાય છે. એટલે પેલા કે હવે અમિતાભને તો હું ના કહી શકું કે તું કે, એટલે પેલા એ બહુ દબાતા અવાજે કે સર આપણે, અને અમિતાભ પછી ખડખડાટ હસવા માંડ્યા અને એને કે ભાઈ ટેક જ ચાલતો નથી, આ તારા ડાયલોગ છે, હું એમને કરું છું, ખાલી મસ્તી છે તારી સાથે. અને બધા જ હસ્યા. પછી એને ડિરેક્ટરને રાઇટરને કીધું કે ભાઈ આને બીજા 2 ડાયલોગ એક્સ્ટ્રા આપો, એના હું બોલી જવું છે એના પેલા દુખવાથી બહાર કાઢવા માટે. આવા અમિતાભના એના કિસ્સા તમને મેં કહ્યા એવી રીતના ક્રિકેટરોના પણ પ્રેન્ક્સ ઘણા બધા છે. આપણા અત્યારનો જાણીતા સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી. વિરાટ કોહલી નવા ટીમમાં આવ્યા ને ત્યારે એ ગયા અને ડ્રેસિંગ રૂમની અંદર આવડા મોટા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાનું, અને એને સચિનને બેઠેલા જોયા, અને બધા પ્લેયરો સાથે વાત કરી. અને પછી કોઈક પ્લેયરની સાથે વાત કર્યા પછી વિરાટ કોહલી સચિન પાસે ગયો અને પગે લાગીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હવે સચિન એકદમ કન્ફ્યુઝ થઈ ગયો કે આ શું થયું, કે આ કેમ આવું કરે છે મારી સાથે. તો એણે પેલાને ઉભો કરીને પૂછ્યું ભાઈ કરે જ શું તું આ. એટલે કે મને તો યુવરાજ સિંઘે ને હરભજન સિંઘે એવું કીધું હતું કે સચિનને તું જ્યારે મળવા જાય ને ત્યારે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. એટલે એ આધારે હું તમને પેલો કે યાર આ બધાનું કહેવાનું માનતું હશે તારાથી, તો એવું કશું છે નહીં, આપણે બધા કલીગ છીએ, સાથે ટીમમાં રમનારા પ્લેયર છીએ, આવું બધું ફોર્માલિટીમાં પડાય નહીં, એટલે તું મહેરબાની કરીને આવું પગે ના લાગતો. સેમ વસ્તુ હરભજન સિંઘ સાથે થયેલી. એની કારકિર્દીની શરૂઆત થયેલી ત્યારે વિરેન્દ્ર સહેવાગ એણે હરભજન સિંઘ સાથે પ્રેન્ક કરેલું. નેટ પ્રેક્ટિસની અંદર જ્યારે હરભજન સિંઘ બોલિંગ કરે અને સચિન સામે બેટિંગ કરતા હતા, તો સહેવાગે હરભજને કીધું કે હરભજન કે ભજી સચિન તને કંઈ કહે ને તો તારે શાંતિથી સાંભળવાનું. તો હરભજન બોલિંગ નાખે,
બોલ કર્યા પછી સચિન આમ કરે એટલે હરભજન આમ એની પાસે ચાલીને જાય, યસ સર બોલો. તો સચિન કે કંઈ નહીં, આવું 3-4 વાર થયું. પેલો બોલ નાખે, પેલો રમ્યા, પછી આમ કરે એટલે પેલો પાછળ યસ સર બોલો. એટલે કે કંઈ નહીં. પછી સચિન કે 1 મિનિટ, તું આ વારે ઘડીએ મારી પાસે કેમ આવે છે? એટલે કે સર તમે આમ બોલાવો છો ને, એટલે કે મારી હેલ્મેટ હું એડજસ્ટ કરું છું, કે આવું કંઈ તારે મારી પાસે આવવાની જરૂર નથી. પણ એની આ આદતને, સચિનની આદતને ખબર હતી સહેવાગે, એટલે એ સહેવાગે આ પ્રેન્ક હરભજન સાથે કરેલું. ઓકે, વિનયભાઈ હું તમને અહીંયા રોકવા માંગીશ. અત્યારે કોલર જોડાઈ ગયા છે, ઇન્દિરાબેન. જી ઇન્દિરાબેન, તમારો શું છે સવાલ? મારા બાબાનો આજ બર્થડે છે, તો એને કઈક ટિપ્સ આપો કે જીવનમાં શું મહત્વ છે હાસ્ય કે. જી વિનયભાઈ, એમને પૂછ્યું આજે એમના બાબાનો બર્થડે છે, તો આજના દિવસે હાસ્યનું શું મહત્વ છે? પહેલા તો તમારા બાબાનું નામ શું છે કહેશો? ઓકે, હા, આપણે કોલર નો ફોન કટ થઈ ગયો છે. જી, પણ એમના બાબાને અમે આપણા તરફથી, દૂરદર્શન તરફથી, દરેક તરફથી હેપી બર્થડે કહીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ. હસતા રહે એવી જ એમને શુભકામના. હા, એમને હવે તમે ઘણા બધા કીધા પ્રેન્ક કે બોલિવૂડમાં થયેલા હોય કે ક્રિકેટમાં થયેલા, પણ તમે ઘણા બધા નાટકો સાથે, સિરિયલો સાથે પણ જોડાયેલા છો, તમે ત્યાં પણ અભિનય કર્યો છે. તો તમારા શૂટિંગ દરમિયાન કોઈ એવો ખાસ રસપ્રદ કિસ્સો હોય જે અમારી ઓડિયન્સ સાથે શેર કરશો તમે? એક જગ્યાએ અમારું શૂટિંગ હતું. શૂટિંગના ફ્લોર પર અમારી સાથે જે એક્ટર આવેલો ને, એ આપણા એક્ટરોનું એવું હોય કે ક્યાંક નાટકોમાં કામ કરતા હોય, ક્યાંક સિરિયલમાં કામ કરતા હોય, બીજી ફિલ્મોમાં કામ કરતા હોય. એટલે એક એક્ટર એવો હતો કે જે આગલે દિવસે કંઈક શૂટિંગને પતાવીને મોડી રાત્રે અમારા ફ્લોર પર આવેલો, અને આવ્યા પછી એવું એક સીન હતો કે જેની અંદર પેલા ગામના લોકો બધા આરામ કરી રહ્યા છે, હીરો કંઈક વાત કરે છે ને એવું બધું હતું. તો પેલો ખાટલા પર પડ્યો ને એવું સૂઈ ગયો. આ સીનની અંદર, ચાલુ સીનની અંદર પેલો એક્ટર સૂઈ જ ગયો, અને ટેક ચાલુ હતો, હીરોની 2 વખત નજર પડી કે ભાઈ આ સૂઈ ગયો છે, ઊંઘી ગયો છે. પછી તો અમે લોકોએ એવું કર્યું કે એને સૂવા જ દીધો. ફ્લોર પરથી બધા જ નીકળી ગયા, બધી જ લાઇટો બંધ કરી દીધી, અંધારું ઘોર થઈ ગયું ફ્લોર પર, અને પછી જાતના અવાજો કર્યા. એટલે પેલો એવો ભડકીને જાગ્યો, એને એમ એવું લોકોએ એને મગજમાં પહેલા ઠસાવી દીધું હતું કે આ સ્ટુડિયોના ફ્લોર પર કંઈક ભૂત થાય છે. અને પછી જે સફાળો ને અંધારામાં એને કંઈ દેખાય નહીં, અને જે ચીસાચીસ કરી છે, પછી બધી જ ફૂલ લાઇટ ઓન થઈ, ત્યારે એને ખબર પડી કે બધા એની સાથે પ્રેન્ક કર્યો છે. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, હિરેનભાઈ. જી હિરેનભાઈ, શું છે સવાલ આપનો? હિરેન મારા બાબાનું નામ છે, હિરેન બાપોદરા. પણ એ સવારના 2 વખત એને એપ્રિલ ફૂલ બનાવ્યા ઘરમાં. તો હું સમજાવીશ ને તો એને મગજમાં ઉતરે ન ઉતરે, પણ તમે લોકો વ્યાપક ચર્ચા આની કરો છો. તો મારે એનું કહેવાનું એવું છે કે પપ્પા મનાવવો જોઈએ કે નહીં એપ્રિલ ફૂલ, અને એપ્રિલ ફૂલ મનાવવો તો કેટલા ક્યાં સુધી, અથવા તો કેટલી હદ સુધી મનાવવો જોઈએ કે નહીં? ઓકે, એમનો સવાલ એ છે કે લોકોને એપ્રિલ ફૂલ બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ, ને તેની હદ શું હોવી જોઈએ મજાક કરવાની? ના, ચોક્કસ આ એપ્રિલ ફૂલનો દિવસ છે, મજાકનો દિવસ છે, મસ્તીનો દિવસ છે, અને એ મજાક મસ્કરી અને આનંદ એ કુટુંબની અંદર કે આજુબાજુમાં મિત્રોની અંદર થતું જ રહેતું હોય છે. એટલે એક હદ સુધી ત્યાં સુધી મજાક મસ્કરી કે આનંદ ટીખળ કરવું જોઈએ કે સામેવાળાની લાગણી દુભાઈ નહીં, એને અપમાન જેવું ફીલ ના થાય, અથવા તો એને એવું ના લાગે કે એને કારણે એને કંઈક શારીરિક કે આર્થિક નુકસાન થાય એવા પ્રકારના. બાકી હાસ્ય એ જીવનનો ભાગ જ છે, એટલે થોડી ઘણી મજાક મસ્તી, ટીખળ ધમાલ મસ્તી ચાલ્યા કરે. એ ચટપટી વસ્તુઓ જીવનને થોડી મજાક આનંદ આપનારી બની રહેતી હોય છે. જી વિનયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એપ્રિલ ફૂલના સંદર્ભમાં શું તમને કોઈ એવા અનોખા પ્રસંગ યાદ છે જેમાં તમે કોઈને મૂર્ખ બનાવ્યા હોય? એક વખત એવું થયેલું કે હું દવાની દુકાને દવાઓ લેવા ગયેલો. મારા મધર ફાધર ઉંમર વધારે હોવાના કારણે એમની ઘણી બધી દવાઓ લેવાની થતી હતી. એટલે હું મોટે ભાગે જ્યારે આમ દવાની દુકાન બંધ થવાની હોય 10, 10:30 પછી જઉં, જેથી કરીને ગીરદી ઓછી હોય એટલે શાંતિથી હું લઈ શકું. એટલે ઘણી બધી દવાઓ મેં લીધી એમની દવાની દુકાનેથી. અને પછી એ ભાઈ બિલ બનાવતા હતા, તે મને અચાનક યાદ આવ્યું કે મારે ટૂથબ્રશ લેવાનું છે. એટલે સોફ્ટ ટૂથબ્રશ હું વાપરું છું, જે મેં એને કહ્યું કે ભાઈ એક ટૂથબ્રશ આપો ને મને. હવે આટલું બધું થયું ને, એ કંટાળ્યા છે, થાક્યા છે, ને એમાંય પાછું આટલું મોટું બિલ બનાવતા હતા.
એટલે એ કંટાળીને મારી સામે અરે યાર એવું કર્યું એને ગમ્યું નહીં, મેં માગ્યું એ ગમ્યું નહીં, તો એ ટૂથબ્રશ આમ મને અંદરથી લઈને આવીને મને આપ્યું. હવે એમને જે ન ગમ્યું એવું જે મારી સામે એક્સપ્રેશન આપે એટલે મને જરાક મજાક સુધી, એટલે મેં આમ બ્રશ હાથમાં લઈને કીધું આ કયું બ્રશ આપ્યું તમે? એટલે કે આ ટૂથબ્રશ તમે માગ્યું એ સોફ્ટ છે તમે કહો છો એ જ. મેં કીધું ના, આ તો તમે લેફ્ટ સાઈડનું ડાબી સાઈડનું આપ્યું, મને જમણી સાઈડનું બ્રશ આપવાનું છે તમારે. તો એણે જિંદગીમાં કોઈ દાડો આવો સાંભળ્યું જ નહોતું. એટલે મને કે જમણી સાઈડનું બ્રશ? મેં કીધું આ ડેન્ટિસ્ટ પેલા દીપકભાઈ છે ને એમણે મને કહ્યું છે કે આ દુકાનેથી જ મળશે ને તમારે ત્યાં આવે છે. એટલે એને નવાઈ લાગી કે આવું જમણી સાઈડના બ્રશ જ કોઈ દાડો મેં જોયા નથી. એટલે અંદર જઈને બીજું એક બ્રશ લઈ આવ્યો. એ બીજું બ્રશ લાવીને મને આપ્યું, મને કે લો આ. એટલે મેં ફરી આમ જોઈને કીધું ના ના, આ તમે એ લેફ્ટ સાઈડનું જ લાયા છો, મને જમણી સાઈડનું આપો. અને પછી એ જે કન્ફ્યુઝ થયો છે એ આમ ઊંધું ચત્તું કરીને જોઈએ, એને ખબર ના પડે કે જમણી સાઈડનું ડાબી સાઈડનું લખ્યું છે કે. એટલે પછી થોડી વાર સુધી એણે જોયા પછી એણે હથિયાર હેઠા મૂકી દીધા અને મને કે એક કામ કરો સાહેબ, આ લઈ જાઓ, એને છે ને તમે આમ કરો ને તાર ડાબી બાજુ થશે, આમ કરશો ને તો જમણી બાજુ થશે, તમે ચિંતા ના કરશો. અને પછી મને ગડગડાટ હસવું આવવાનું ચાલુ થયું. મેં કીધું ભાઈ મજાક કરું છું તારી સાથે, આ છેલ્લે તું કંટાળી મને કે યાર તમે તો ખરું કરો છો, ડાબી ને જમણી સાઈડના ટૂથબ્રશ માંગો છો, આવું પહેલી વાર જોયું. એટલે આ ફ્રેન્ક જેન્યુઅનલી મેં એક દવાની દુકાનવાળા સાથે કરેલું છે. જી વિનયભાઈ, હું એ વાત કરવા માંગીશ કે ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં હંમેશા સંસ્કૃતિ અને કોમેડીનું મિશ્રણ જોવા મળે છે. તો સમયગાળાના બદલાવ અનુસાર શું એમાં પણ હાસ્ય કે હ્યુમર કહી શકીએ આપણે કે એમાં પરિવર્તન આવ્યું છે? ના, ચોક્કસ આવ્યું છે. કે પહેલાં આપણે નાટકો થતા અને એ નાટકો થયા એના પછી ફિલ્મોને એ પણ આવવાની શરૂ થઈ. એ નાટકો અને ફિલ્મોનો જે શરૂઆતનો દોર જે હતો ને એની અંદર એ નાટકની ઓરિજિનલ વાર્તા તો કંઈક ચાલતી જ હોય, એમાં વચ્ચે ફારસ જે કહે છે ને, જે ફારસના પ્રસંગો એ 2-5 મિનિટ એક રિલેક્સેશન માટે ઓડિયન્સ માટે આવતા. અને એ પછી છેલ્લે સુધી પણ રમેશ મહેતા સાહેબના જે પણ આવતા હતા એ ઓરિજિનલ વાર્તાની વચ્ચે એમનો હાસ્યનો એક ગંભીર વાર્તા ચાલતી હોય, એના રાજાને એની કુંવરીને પછી કોઈક બારવટિયાની વાત ચાલતી હોય, અચાનક જ વચ્ચે 2-5 મિનિટનું આવી રીતનું કોમેડીનું આવે. એ ચાલતું હતું, એ પહેલાં નાટકોમાંય થતું, ફિલ્મોમાંય થતું. પણ હવે એક ટ્રેન્ડ બદલાયો છે કે આઉટરાઇટ કોમેડી ફિલ્મો પણ હવે છે, જેની અંદર માત્ર પેલા એ વખતે કોમેડી એક્ટર્સ જ એટલો પોર્શન ભજવતા હતા એવું નથી, ઓરિજિનલ જે મેઇન એક્ટર્સ હોય છે એ પણ કોમેડી પાત્ર ભજવે છે અને આઉટરાઇટ આખી કોમેડી ફિલ્મો પણ હોય છે. એટલે એ એક નવો મોટો બદલાવ ફિલ્મોમાં અને નાટકમાં આવેલો છે કે સાવ નાના ટુકડાની અંદર હાસ્ય જે આવતું તેની જગ્યાએ સળંગ ફૂલ લેન્થ કોમેડી અત્યારે નાટકો અને ફિલ્મોમાં આવવા લાગે છે. તો હું એમ કહીશ કે તમે પોતે હાસ્ય લેખક છો, તમે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અભિનય પણ કરો છો તમે, તો તમારા કોઈ એવા ખાસ હાસ્ય કલાકાર ખરા કે તમને ખૂબ જ પસંદ હોય એમ? હાસ્ય કલાકાર તો મોટા ભાગે ઘણા બધા સુંદર છે, પણ મારા સૌથી પ્રિય હાસ્ય કલાકાર એમાં હું ચાર્લી ચેપ્લિનને ટોપ ઉપર ગણું છું. કે એમણે જે જિંદગીની ગંભીર વાતોને એટલી સરળ રીતે, એટલી સુંદર રીતે હાસ્યની અંદર એમણે, ઘણી વખત કરુણ પ્રસંગ હોય છતાં પણ તમે ખડખડાટ હસી પડો, એ વાતને રજૂ કરવાની અંદર ચાર્લી ચેપ્લિન મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ હતા. બોલીને ના બોલતા હતા છતાં પણ ઘણું બધું કહી જતા. એમનું એક બહુ જાણીતું વાક્ય પણ છે કે જે દિવસે હું હસું નહીં એ મારો જિંદગીનો એળે ગયેલો દિવસ ગણાય, વ્યર્થ ગયેલો ગણાય. તો સર, તમે લેખક છો, આપણે જેમ વાત કરી, તો તમારા લેખનમાં ક્યારે એવી હાસ્યસભર ઘટના કે પ્રેન્ક તમે કર્યા હોય જેનાથી પ્રેરણા લઈને તમે સ્ક્રિપ્ટ લખી હોય અને એનો બી કોઈ એકાદો પ્રસંગ હોય તો એ અમારી ઓડિયન્સ સાથે શેર કરો. મારે ત્યાં એક જશવંત કરીને પ્લમ્બર આવતો હતો. એ જશવંત, જેને હું જશિયો કહેતો હતો, એ પોતે પોતાની જાતને જશિયો કહેતો હતો. એ જશિયાની એવી પદ્ધતિ હતી કે એ જે કંઈ પણ વિચારે ને એ પહેલા બોલે, એ બોલ્યા પછી આપણને કહે. એટલે આ વસ્તુ તમને 2 વખત સંભળાય. એટલે ધારો કે મારા ઘરની અંદર પાણીનો પ્રોબ્લેમ હતો, તો એણે એવું નક્કી કર્યું કે ભાઈ આ અડધા ઇંચની જે ડાયામીટરની 2 લાઈન આવતી હતી એ 2 ભેગી કરી અને 1 ઇંચની બનાવું તો અમને ત્યાં પાણીનો ફોર્સ આવશે, એવું એને હતું. તો એ ખાડો ખોદીને ત્યાં ખાડા પર બેઠા મને એ પહેલા બોલ્યો, ઓમથી અડધાની લાઈન આવે છે,
ઓમથી અડધાની લાઈન આવે છે, બેની વચ્ચે ટી મારું ને એકની બનાવીને પછી કરું તો પાણીની ફોર્સ વધી જાય, ના વધી જાય? હું શું કહું સાહેબ, પછી એણે મને કહેવાનું શરૂ કર્યું. હવે મને ખબર હતી કે જસીએ જે વિચારે છે બોલે છે, એટલે મેં એની પહેલા એને કહી દીધું. મેં કીધું જસીએ એક કામ કર, આમથી અડધાની લાઈન આવે છે, આમથી અડધાની લાઈન આવે છે, તું ભેગી કરીને એકની કરી દે તો પાણીનો ફોર્સ. અરે સાહેબ, ઓહો, તમને પંબલનું કામ આવડે છે? હવે આ કેરેક્ટર મને એટલું બધું ગમ્યું કે મારી એક સિરિયલની અંદર એક મેં પાત્ર જ એવું વિચારીને લખ્યું કે જે વિચારે એ પહેલા બોલે ને પછી એ ડાયલોગમાં ફોર્મ થાય. આ એ તમે જે પ્રેરણાની વાત કરી એમાંથી આવે. જી, આમ તો એવું કહી શકાય કે હસાવવું એ કોઈ પણ વ્યક્તિને ખૂબ જ અઘરો ટાસ્ક હું કહી શકું કે આમ વ્યક્તિ ગંભીર હોય ને ત્યારે એના માટે કોઈ હાસ્ય પ્રસંગ રજૂ કરવો તો એ ખબર નથી એ વ્યક્તિ કેવી રીતે લેશે. તો એક લેખક તરીકે તમને શું લાગે છે કે ઓડિયન્સને હસાવવું એ કેટલું મુશ્કેલ છે કે સરળ છે તમારા મતે? ઓડિયન્સને, દર્શકને, ઇવન સામાન્ય માણસને પણ, કોઈ પણ વ્યક્તિને હસાવવો એ સૌથી અઘરી પ્રક્રિયા ગણાય. કારણ કે ઇમોશન્સ જે ફિલ્મોમાં, સિરિયલોમાં, નાટકોમાં હોય છે, કરુણના હોય છે, સોશિયલ પ્રકારનું હોય, તો એની અંદર તમે વાતને બહેલાવી શકો, વાતને લંબાવી શકો, એ સીનને લંબાવી શકો, 2-3 વખત આમ પાછળ ઢાણ ઢાણ પાછા ફરે છે, એવા બધા જે સીન થાય છે એવું કરી શકો. પણ હાસ્યની અંદર માત્ર ને માત્ર એક જ ટાઈમે, એક જ સમયે તમારે પરફોર્મે કરી અને હાસ્યની રજૂઆત કરી દેવાની છે. એ તલવારની ધાર જ હોય છે. એ આ બાજુ અને આ બાજુ થોડું 50-50% એવું નહીં. કાં એ હાસ્યની અંદર એવું છે કે કાં એ સફળ થાય, કાં એ નિષ્ફળ જાય. સિમ્પલ. એની અંદર કોઈ બીજો ઓપ્શન જ નથી હોતો. એટલે હાસ્ય રજૂ કરવું અથવા હાસ્યની તમારે લખાણ કરવું એ અઘરામાં અઘરો વિષય છે. હવે સર, મને એમ લાગે છે કે આજના પહેલાંના લોકો હતા કે આજથી 10-15 વર્ષ પહેલાં જોવા મળતું હતું કલ્ચર કે લોકો એકબીજાને એપ્રિલ ફૂલ બનાવે છે, પરંતુ હવે સમયની સાથે જેમ પરિવર્તન આવ્યું તો એવું જોવા મળે છે કે લોકો એકબીજાને પ્રેન્ક કરે છે. તો આ પ્રેન્કને કેવી રીતે લઈ શકાય? દાખલા તરીકે એક તો પ્રેન્ક કેવી રીતે કરવા જોઈએ પહેલાં, કારણ કે ઘણા લોકોનામાં લિમિટ નથી હોતી કે કેવી રીતે મોજ મસ્તી મજાક લોકો ઉપર કરવી જોઈએ. તો સીધો સવાલ એ જ રહેશે કે પ્રેન્ક કેવી રીતે કરવા જોઈએ? પ્રેન્ક તો એક સામેવાળી વ્યક્તિની ઉંમર છે, એની સામાજિક દરજ્જો છે, એ કયા પ્રકારની પેલા જીવન જીવી રહ્યો છે એ પ્રકારે તમારે એની માન મર્યાદા સમજી વિચારીને પ્રેન્ક કરવું જોઈએ. પ્લસ એ મેં જે હમણાં કોલરને પણ કહ્યું, પણ એ જ વસ્તુ કે તમારે એની મર્યાદાની સાથે સાથે તમારે એનું અપમાન ન થાય, એનું શારીરિક કે પેલી નુકસાન ના થાય, આર્થિક નુકસાન ના થાય, આ બધું સમજી વિચારીને પ્રેન્ક કરવું જોઈએ. પ્રેન્ક એ બહુ એક નિર્દોષ વસ્તુ છે, પણ એની અંદર પછી દોષ અથવા તો ખરાબ આશય ઉમેરી જાય અથવા તો એનો પછી પાછળ પરિણામો ગંભીર આવે એવા પ્રકારના પ્રેન્ક ના કરવા જોઈએ. એટલે કોમેડીનું એક સામાન્ય સ્વરૂપ રહેવું જોઈએ એવું કહી શકાય. એટલે ધારો કે પેલા દિવાળી વખતે પેલા ડબ્બાની અંદર કે માટલાની અંદર બોમ્બ મૂકીને ફોડો, એ આમ મજા આવે, ફૂટે તાર ધડાકો થાય, પણ પછી એ બધા ટુકડા વાગી જાય કોકને, કોકના ઘરના નુકસાન જાય, તો એ પ્રેન્ક યોગ્ય નથી. જી દર્શક મિત્રો, આજના એપ્રિલ ફૂલ વિષયના કાર્યક્રમને લગતા આપણે ઘણા એવા રસપ્રદ ચર્ચાઓ કરી, ઘણા એવા સેલિબ્રિટીઝની વાતો જાણી કે તેઓ એકબીજા સાથે કેવી રીતે પ્રેન્ક કરતા હતા. આજના આ ચર્ચાને અહીં સમાપ્ત કરીશું અને આવતીકાલે પણ એક નવા વિષય સાથે અમે તમારી સામે હાજર થઈશું. અત્યારે મને રજા આપશો. વિનયભાઈ, આભાર આપનો કે આપ જોડાયા. નમસ્કાર.